જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આજનો વિડીયો એટલે અંગ્રેજી બોલતા થઈ જશો, અંગ્રેજીમાં વાત કરતા થઈ જશો। આજનો વિડીયો જોરદાર એવી ટ્રીક લઈને આવ્યો છું, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા। આજનો વિડીયો એટલે WH અને અંગ્રેજીમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ વાતચીત કરતા હોય બરોબર, ત્યારે એની ટ્રીક લઈને આપણે આવી ગયા છીએ। સંપૂર્ણ આખો વિડીયો જોજો, જોરદાર એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં। WH શબ્દ આવડતા હોવા જોઈએ, હું તમને કહું। પણ એ પહેલાં જ્યારે કોઈ પણ વ્યક્તિ, તમે મને પ્રશ્ન કરતા હોય અથવા હું તમને કંઈક પ્રશ્ન કરતો હોય, જ્યારે બંને વ્યક્તિ વાતચીત કરતા હોય ત્યારે બોલનાર વ્યક્તિની વાક્ય રચના અને વાક્યનો પ્રકાર હંમેશા હોય છે પ્રશ્નાર્થ વાક્ય, અને જ્યારે જવાબ આપતા હોય એનો વાક્યનો પ્રકાર હોય છે હકાર વાક્ય રચના। જસ્ટ એક્ઝામ્પલ, તમે મને એમ કહો કે તમે ક્યારે આવશો, તમે મને શું કહો કે સર તમે ક્યારે આવશો, હું શું કહું, હું રવિવારે આવીશો। તમે મને પ્રશ્ન કર્યો, પ્રશ્નાર્થ વાક્ય, મેં આપ્યો જવાબ હકાર વાક્ય રચના। અને તમે જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય એનો જવાબ એ જ કાર્ડમાં હોય છે મોટે ભાગે। WH શબ્દ ખાસ અગત્યના છે, પણ એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા, ઇન્સ્ટાગ્રામ પેજમાં અત્યારે હાલમાં છે 81,000 કરતાં વધારે ફોલોઅર્સ। ફેસબુક પેજ નિરલ અઘારા 76,000 કરતાં વધારે ફોલોઅર્સ છે। બંને પેજ ફટાફટ ફોલો કરી લેજો, કારણ કે દરેક પોસ્ટ ઉચ્ચાર, અર્થ અને બાજુમાં ચિત્ર પણ હોય છે। આવું તમે ક્યાંય જોયું જ નહીં હોય, આવી રીલ્સ, આવી શોર્ટ્સ ને આવી પોસ્ટ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર। તમારા માટે તનતોડ મહેનત કરીને દિવસ રાત મહેનત કરું। ચાલો થઈ જાવ તૈયાર, આખો વિડીયો જોઈ લ્યો, મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। WH આપણને આવડતા હોવા જોઈએ શબ્દો। હુ એટલે કોણ, હુ ઓલ, જો હુ એટલે કોણ તો કોણ એટલે હુ એમ ન થાય। હુ ઓલ એટલે કોણ, વોટ એટલે શું, વોટ ઓલ એટલે શું, વેન એટલે ક્યારે, સમય માટે આવે। વેર એટલે ક્યાં, સ્થળ જગ્યા માટે આવે। વિચ એટલે કયો, કઈ, કયું, પસંદગી માટે આવે। હુઝ એટલે કોનો, કોના, કોની, કોનું, માલિકી માટે આવે। વાય એટલે શા માટે। હાવ એટલે કેવી રીતે, કેમ। હુમ એટલે કોને, હું ઓલ એટલે કોને, વિથ હુમ એટલે કોના સાથે, ફોર હુમ એટલે કોના માટે, અબાઉટ હુમ એટલે કોના વિશે, વિધાઉટ હુમ એટલે કોના વગર, બિફોર હુમ એટલે કોના પહેલા, આફ્ટર હુમ એટલે કોના પછી, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે કેટલું, હાઉ ઓફન એટલે કેટલી વાર, હાઉ ફાર એટલે કેટલું દૂર। હવે તમે જુઓ, તમે ક્યારે આવશો, આ તમે મને પ્રશ્ન પૂછો, આ છે પ્રશ્નાર્થ વાક્ય, આ તમારા શબ્દ છે સાદો ભવિષ્ય। તમે ક્યારે આવશો, ક્યારે એટલે વેન। જો પહેલા આવું તો WH શબ્દ, પછી સહાયકારો ક્રિયાપદ, WH શબ્દ સહાયકારો ક્રિયાપદ, કર્તા, મુખ્ય ક્રિયાપદ, પછી જે હોય તે અન્ય શબ્દ, તો અન્ય શબ્દ કર્મ જે હોય તે, ન હોય તો એ કંઈ વાંધો નહીં। સહાયકારો ક્રિયાપદ કોને કહેવાય, તમે શબ્દ સાંભળ્યા હશે આવા, એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, એ બધા સહાયકારો ક્રિયાપદ। મુખ્ય ક્રિયાપદ એટલે આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, જીતવું, રખડવું, હોઈ જવું, રાહ જોવી,
બરોબર, એ મુખ્ય ક્રિયાપદ. તમે ક્યારે આવશો, ક્યારે એટલે વેન, આવશો સાદો ભવિષ્ય એમાં આવે છે વિલ, તમે એટલે યુ, સાદા ભવિષ્યમાં વિલ સાથે મૂળ ક્રિયાપદ વેન વિલ યુ કમ. તમે મને પ્રશ્ન કર્યો કે સર વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો, તો મારો જવાબ છે ને સ્થળમાં ન હોય, વસ્તુમાં ન હોય, સમયમાં જ હોય. વેન કેમાં આવે, સમય માટે. તો હું શું કહું, હું રવિવારે આવીશ, એ જ કાર્ડમાં જવાબ આપું. સાદા ભવિષ્યમાં હું રવિવારે આવીશ, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ કમ ઓન સન્ડે. માત્ર ને માત્ર એકલા વારના નામની આગળ ઓન આવે છે, આઈ વિલ કમ ઓન સન્ડે, આઈ વિલ કમ ઓન સન્ડે. તે ક્યાંથી આવી, જો ક્યાં એટલે વેર, ક્યાંથી, તો ફ્રોમ વેર. આવી સાદો ભૂતકાળ ડીડ, તેણી એટલે છોકરી માટે સી, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવું એટલે ડીડ આવે ભૂતભાગે, ડીડ આવે ભૂતભાગે, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. અહીંયા કેમ ન આવે, આનો જવાબમાં કેમ આવે, શું કામ, જવાબમાં હકાર, અને હકારમાં યાદ કરો માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સી કેમ ફ્રોમ ઓફિસ, તે ઓફિસેથી આવી. તે શું કરી રહ્યો છે, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, શું એટલે વોટ. ચાલુ વર્તમાન કાળમાં એમિઝર પ્લસ આઈએનજી, કરતા છોકરા માટે હી એમાં આવે ઇઝ, કરવું એટલે ડુ ઉપરથી ડુઈંગ. આપણે બોલીએ છીએ વોટ આર યુ ડુઈંગ, યુમાં આર આવે, હિસી ઇટમાં ઇઝ આવે. વોટ ઇઝ હી ડુઈંગ, તે શું કરી રહ્યો છે, તે અંગ્રેજી શીખી રહ્યો છે, હી ઇઝ લર્નિંગ ઇંગ્લિશ. આપણે રવિવારે કયું મૂવી જોશું, આપણે રવિવારે કયું મૂવી, પસંદગી માટે શું આવે છે, વિચ. કયું મૂવી, વિચ મૂવી જોશું, વિલ. આપણે એટલે વી, વિલ સાથે મૂળ ક્રિયાપદ વોચ. રવિવારે ઓન સન્ડે, ઓન સન્ડે. તમે ગાડી ક્યાં પાર્ક કરી, ક્યાં એટલે વેર, પાર્ક કરી સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, પાર્ક કરવું એટલે પાર્ક, ડીડ સાથે મૂળ ક્રિયાપદ શું, ગાડી. તે શા માટે રોકાણી, શા માટે વાય, રોકાણી સાદો ભૂતકાળ ડીડ, પેલા આવતો ડબલ્યુએચ શબ્દ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કરતા તેણી એટલે સી, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, સ્ટે એટલે રોકાવું, વાય ડીડ સી સ્ટે, તે શા માટે રોકાશે, તો વાય વિલ સી સ્ટે. તમારો ભાઈ કાલ ક્યાં બેઠો હતો, ક્યાં, ક્યાં એટલે વેર, બેઠો હતો, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. તમારો ભાઈ એટલે જો યોર બ્રધર, એના મુજબ આવે વોઝ અથવા વર, વેર વોઝ યોર બ્રધર. હવે આઈએનજી ક્રિયાપદના અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી, વાહે આઈએનજી. વેર વોઝ યોર બ્રધર સિટિંગ, વોઝ વર પ્લસ ક્રિયાપદને આઈએનજી. તમે મને મેસેજ ક્યારે મોકલ્યો, ક્યારે, અહીંયા કરી નાખીએ આપણે ઉપર, ક્યારે એટલે વેન, મોકલ્યો સાદો ભૂતકાળ ડીડ, તમે એટલે યુ, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, મોકલવું એટલે સેન્ડ. મને અને મેસેજ બે કર્મ છે, પેલે લખાય સજીવ કર્મ, મને એટલે મી, લખીને સેન્ડ મી, મને મોકલો શું, મેસેજ, મેસેજ. તેણીએ કોના માટે મોબાઈલ ખરીદ્યો, કોના માટે, જો કોના માટે, માટે એટલે ફોર, કોના માટે ફોર હુમ, ખરીદ્યો સાદો ભૂતકાળ ડીડ. અને વાતચીતમાં સૌથી વધારે સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય અને ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે. તેણીએ કોના માટે મોબાઈલ ખરીદ્યો, એ પહેલાં તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને અંતે વાક્ય આપીશ, તમે એનું અંગ્રેજી નીચે કોમેન્ટમાં કરી નાખજો. ફોર હુમ ડીડ, તેણી એટલે સી, ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, ખરીદવું એટલે બાય અ મોબાઈલ. તમે કોને મદદ કરી રહ્યા છો, કોને, કોને એટલે હું, તમે એટલે યુ, મદદ કરી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી,
યુમાં આવે આર. whom are you helping? whom are you helping? તે અંગ્રેજી કેવી રીતે શીખશે? કેવી રીતે શીખશે? કેમ શીખશે? હાઉ શીખશે? સાદો ભવિષ્ય will. તે એટલે he. will સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. લર્ન એટલે શીખવું અને અંગ્રેજીનું ઇંગ્લિશ. તમે દરરોજ સવારમાં ક્યારે ઉઠો છો? જો દરરોજ ક્રિયા છે, સાદો વર્તમાન કાળ. ક્યારે એટલે વેન. તમે એટલે યુ. એના મુજબ આવશે ડુ ડઝ. સાદા વર્તમાન કાળમાં ડુ ડઝ. પ્રશ્નાર્થમાં યુમાં આવે ડુ. વેન ડુ યુ. ઉઠવું એટલે ગેટ અપ. સવારમાં ઇન ધ મોર્નિંગ. વેન ડુ યુ ગેટ અપ ઇન ધ મોર્નિંગ? તમે સવારમાં ક્યારે ઉઠો છો? ગેટ અપ એટલે ઉઠવું, વેકઅપ એટલે ઉઠાડવું, જગાડવું, અને ખાલી ગેટ એટલે મેળવવું. તમે તેને શા માટે બોલાવ્યો? શા માટે. શા માટે એટલે વાય. બોલાવ્યો સાદો ભૂતકાળ. ડીડ તમે એટલે યુ. બોલાવવું એટલે કોલ. તેને છોકરા માટે હિમ, છોકરી માટે હર. કર્મમાં તમે જો તો ખરા. તમારા બહેને શું બનાવ્યું? તમારા બહેને શું બનાવ્યું? શું એટલે વોટ. બનાવ્યું સાદો ભૂતકાળ. ડીડ તમારા બહેન. યોર સિસ્ટર. બનાવવું એટલે જો ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ડીડ આવે એટલે ભૂત ભાગે. ડીડ આવે ભૂત ભાગે. ડીડ આવે ભૂત ભાગે. ડીડ મેક. આપણે બધા શું ખાશું? શું એટલે વોટ. ખાશું સાદો ભવિષ્ય વિલ. આપણે બધા વી ઓલ. ખાવું એટલે ઈટ. વિલ સાથે મૂળ ક્રિયાપદ. તમારા ભાઈએ ચાવી ક્યાં રાખી છે? ક્યાં મૂકી છે? પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. બરાબર. ચાવી ક્યાંક મૂકેલી છે. હેવ પ્લસ V3. ક્યાં એટલે વેર. તમારો ભાઈ યોર બ્રધર. હેવ પ્લસ V3 હેઝ. હવે V3 કીપનું V3 કીપ કેપ્ટ કેપ્ટ. કીપ એટલે રાખવું, કીપ કેપ્ટ કેપ્ટ. શું? ચાવી. જસ્ટ એક્ઝામ્પલ, એક જ ચાવી હોય. વેર હેઝ યોર બ્રધર કેપ્ટ અ કી? એટલે તમારા ભાઈએ ચાવી ક્યાં રાખી છે? પુટ એટલે મૂકવું થાય, કીપ એટલે રાખવું થાય, ગમે તે ચાલે. ચાલો તમારા માટે હોમવર્કમાં તમે ક્યાં રહો છો? તમે ક્યાં રહો છો? બીજું વાક્ય તે ક્યાં ગયો? તે ક્યાં ગયો? એના પછી તમે ક્યારે આવશો? તમે ક્યારે આવશો? તમે કંકોત્રી અથવા ઇન્વિટેશન કાર્ડ કોને આપી? ચાલો તમે ક્યાં રહો છો? તે ક્યાં ગયો? તમે ક્યારે આવશો? તમે કંકોત્રી કોને આપી? આ ચારેય વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનતથી વિડીયો બનાવું છું. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રી PDF ફાઇલ માટે 7563778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો અને PDF ફાઇલ બનાવું છું. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટૂંક સમયમાં 21 તારીખથી TGL 2020 જોરદારની સ્પીકિંગ પ્રેક્ટિસ. એમાં હું લખીશ જ નહીં, વિધાઉટ ગ્રામર, નિયમ વગર, એમનેમ ઓનલી સ્પીકિંગ પ્રેક્ટિસ જોરદાર. તો ફટાફટ તમે તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી નાખજો. આ ચેનલ, આ સિરીઝ, આ વિડીયો ખરેખર તમને અંગ્રેજી બોલતા કરી દેશે. તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. આ સિરીઝ તમને કેવી લાગી નીચે કોમેન્ટ કરી નાખો. અને પ્લીઝ જો તમે ચેનલમાં નવા હોય તો પહેલેથી બધા વિડીયો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે.
ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.